પંખો ધીમો કરી દે ને. કરે છે બેટા. હા કૃષ્ણ હા. જેનું પર્વત જેટલું અપાર ધન હોય શું લેવા છે? આજ્ઞાથી પુત્ર પરિવાર ચારે દિશાઓમાં પ્રસિદ્ધિ ફેલાયેલી છતાં પણ જેનું મન સદગુરુના શ્રી ચરણો પ્રત્યે આસક્ત નથી ને તો એ બધું નકામું છે. તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. કારણ કે સદગુરુના ચરણોમાં મન ક્યારે રહે? એ ભજનમાં કીધું ચરણ ગ્રહ્યા જેને સતગુરુ સાહેબના યાથી જમણા યારી રે. ચરણ ગ્રહ્યા જેને સતગુરુ સાહેબના. કારણ કે દેહાદ્યાસથી ઉપર ઉઠો હોય ને ત્યારે જ સદગુરુના ચરણોમાં મન રહે. ચરણ ગ્રહ્યા જેને સતગુરુ સાહેબના ત્યાંથી જમણા રહ્યા હારે. કારણ કે જમણાની પહોંચ શરીર સુધીની છે. તમે જ્યાં જો ત્યાં જમ પહોંચી શકે એમ નથી. દેહાદ્યાસથી સંપૂર્ણપણે ઉપર ઉઠેલો હોય આપણે એમ માને કે એમના સમયે આપણું ગુરુના ચરણોમાં સુરતા રહે ન રહે. એના માટે કાયમીનો અભ્યાસ હોય. કારણ કે જિંદગી આખી જે કર્યું ની છેલ્લે આવશે. એ તો એકવાર સાંભળી લીધું કે ગુરુના ચરણોમાં મન રાખવું તો કાંઈ એમનો સીધું ન રહી જાય કાંઈ. કારણ કે જિંદગી આખી જે અભ્યાસ કર્યો છે ને એ છેલ્લે કામ આવશે. કારણ કે દેહાદ્યાસથી ઉપરની વાત જે સદગુરુએ નક્કી કરાવી છે એનું તમને સતત ચિંતન મનન અને સ્મરણની યાદી હોય ને તો જ એમના સમયે તમારું ગુરુના ચરણો પ્રત્યે ધ્યાન રહે, બાકી ન રહે. ક્ષણે ક્ષણ યાદ રહેવું જોઈએ તો જ રહે, બાકી ના. એટલા માટે ગંગા સતીએ કીધું કે ધ્યાન અને ધારણા કાયમ રાખવા પાનબાઈને કાયમ કરવો અભ્યાસ. જેનું તો એકવાર ઉપદેશ લે તો ન પતી જાય કામ. અર્જુન બાપાને શરીરમાં કેટલી તકલીફો હતી તો એને છેલ્લા શ્વાસ લગી સત્સંગ ચાલુ રાખ્યો. છેલ્લે દસમને દિવસે શરીર છોડ્યું ને તો આઠમને દિવસે દીપસિંહ બાપુની ગયા ત્યારે હું ભેગો જતો હતો. તેથી મંગળવાર હતો. તેથી ઓલા નાણભાઈ જાંબુવાળા આવ્યા કે બાપા એક ભાઈ ગુજરી ગયું હતું એ વિસ્તારમાં. તો એ કહે બાપા કાલ તમે આવજો ને આ ભજન સત્સંગ રાખશો. બાપા કે રામદેવજીની ઈચ્છા હું કંઈ વચન નથી આપતું. નોમને દિવસે એની તબિયત બગડી દસમ બધી શરીર છોડી દીધું. આપણે તો સામાન્ય એવી તકલીફ શરીરમાં હોય તો આપણે ભજન સત્સંગમાં જ જઈએ હતા. ત્યારે તબિયત બરોબર જ નથી જવું. બધી રીતે અનુકૂળતા હોય એમાં અનુકૂળતા પ્રમાણે સત્સંગ કરી દઈએ. ગંગા સતીએ કીધું લાયગા અને ભાઈગાની ભે જેના મનમાં પાનબા એનાથી સત્સંગ ભજન ન થાય. ભક્તિ ન થાય. કારણ કે દેહાદ્યાસ હોય એટલો દેહાદ્યાસ દઢ થઈ ગયો એટલે આપણે અંદર મને આ ફલાણું થાય નથી જવું. એટલે આ દેહાદ્યાસથી ઉપર ઉઠેલા હોય. જો ના ઉઠી ગયો બેઠો તો યાર કેટલો દેહાદ્યાસ. જ્યારે જ્યારે વ્યક્તિ પોતાને દેહ સમજે છે ને ત્યારે તેને સ્વરૂપની વિસ્મૃતિ થાય. અને સ્વરૂપની સ્મૃતિ જ્યારે હોય ત્યારે એનો દેહાદ્યાસ હોય. સ્વામી રામસુખદાસે પણ આની ઉપર વાત કરેલી કે હું શરીર છું, શરીર મારું છે અને શરીર મારા માટે છે. આવું જ્યાં સુધી તમને નક્કી છે ને
ત્યાં સુધી तुम कितने भी गुरु बदल डालो तुम्हारा कल्याण होने वाला नहीं. હરી હરી હું શરીર નથી, શરીર મારું નથી અને શરીર મારા માટે નથી. એ જ્યારે નક્કી થાય ને ત્યારે તમારું કલ્યાણ થશે. કારણ કે મોટામાં મોટી ભ્રાંતિ એ છે આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ સુજા ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમરોગ નહીં, કારણ કે પોતે છે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા અને પોતાને દેહ નથી કર્યો. અત્યાર સુધીમાં જેટલા સંતો મહાપુરુષો શાસ્ત્રો તત્વવેતા પુરુષો જેટલા થયા એ બધા આ જ વાત કરી કે ભાઈ તું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છે. એક દેહાદ્યાસ ઘટાડવા માટેની જ આ વાત છે. 3 દી પહેલાં જ બાપુએ કીધું કે તમામ સત્સંગોનો સાર તમને નક્કી થાય તમે દેહ નથી. દેહ નક્કી નથી એવું સાંભળી તો લીધું, પછી એનું ચિંતન મનન અને અભ્યાસ કરી હરેક વ્યક્તિએ પોતે જ ઉપર ઉઠવું પડશે. એ તો હરેક સંતો મહાપુરુષો શાસ્ત્રો કીધા અને આ વાત ફક્ત મનુષ્યને સમજાવવા માટે જ કરેલી છે. કારણ કે 84 લાખ યોનિઓમાં મોંઘા મૂલો હોય તો મનુષ્ય છે અને મનુષ્ય જ આ પરમાત્મા પ્રાપ્તિનો અધિકારી છે. એટલે તો ગુરુના ચરણે ગયા એટલે આપણને પહેલાં કીધું તમને માણા બનાવવા પડશે. અહીં આપણને સારું એમ થાય કે હું અટાણ લગી ઢોર હતો, માણા બનાવવાનું કીધું તો દારૂ જુગાર પરસ્ત્રી ગમન માંસ મટન ને ચોરી જીવનના છેલ્લા શ્વાસ સુધી નહીં કરવું. આ જ્યારે નો કરે ત્યારે તેને માણા બનાવવામાં આવે અને માણા બન્યા પછી જ પરમાત્માની પ્રાપ્તિ કરી. એટલે પહેલાં તો આપણે ખુદે જ આપણી ઉપર બેટરી લઈ સાઈડો ફેંકો. હું પોતે પેલા માણા બની ગયો છું. કારણ કે માણા બન્યા પછી જ પરમાત્માની પ્રાપ્તિ થાય. एक प्राइम मिनिस्टर के पद ऊपर 2 प्राइम मिनिस्टर नहीं बैठ सकते. कोई पण देश में एक ज वडाप्रधान नहीं सकते. एक कंबल के ऊपर 10 सिद्ध साधु बैठ सकते हैं. एक चादर पाथरो तो सिद्ध महापुरुषों 10 जना बैठ जाएगा. एक पद ऊपर 2 प्राइम मिनिस्टर नहीं बैठ सकते, लेकिन एक कंबल के ऊपर 10 सिद्ध साधु बैठ सकते हैं. पद की अपेक्षा मानवता बड़ी है. मानव ही महेश्वर तत्व के साक्षात्कार करने का अधिकारी है. अगर मनुष्य છે ને એ પરમાત્મા પ્રાપ્તિનો અધિકારી છે. કારણ કે પરમાત્માની પ્રાપ્તિ માટે જ મનુષ્ય જન્મ લીધો. દેહાદ્યાસના કારણે એની વિસ્મૃતિ થઈ જાય. પછી ભજન સત્સંગનો સંતો મહાપુરુષોનો સંગ કરો ત્યારે તમને યાદી આવે કે ભાઈ હું તો આ ઢીલાના માર્ગે એ બધા છું. જે કાર્ય કરવાનું છે એના માટે તો હું સમય ફાળવતો નથી. કારણ કે મહાપુરુષો છે એ તમને સાચી સમજણ આપે. અગાવાલાઓના સંગથી આ સમજણ નહીં મળે. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. કબીરા દર્શન સંતન કે સંતના દર્શનથી તમને સાહેબની યાદી આવશે. અગાવાલાના દર્શનથી સાહેબની યાદી આવતી તો સંતો મહાપુરુષોનું સંગ કરવાની જરૂર ક્યાં રહી?
कबीरा दर्शन संतन के साहेब आवे यार, लेखे में वही गड़ी, बाकी के दिन बाद। संत साहेब में साहेब संत में, संत साहेब कछु अंतर नहीं। કારણ કે સંત જે ઈ સાહેબમાં છે ને સાહેબ ઈ સંતમાં છે, કારણ કે એનો દેહાદ્યાસ મટી ગયો છે એટલે ખુદ એમાં ગુરુ માર્ગ એટલે પરમાત્મા જ બોલતા હોય છે. જય હો. એટલે જેને જેને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે એની છેલ્લા શ્વાસ સુધી એની ઈ જ મહેનત હોય છે કે બીજા જીવોને એ માર્ગે વાળવા કે ગમે તે રીતે. પછી એમાં જેની પુણ્ય ચમકતી હોય છે એ તરફ ભળે છે, કારણ કે પુણ્ય વગર તો આ વસ્તુ પ્રાપ્ત થઈ જ નથી. સદગુરુ વચનના થવા અધિકારી પાનબાઈ મેલી દી અંતરના માન. કારણ કે જ્યાં સુધી અંતરમાં અભિમાન હોય ને ત્યાં સુધી આ વસ્તુ સમજાય જ નથી. ગુંજાનો લાડવો પાનબાઈ આમ બામ ક્યાં વિના નહીં ખવાય. કારણ કે આમ હું દેહ છું એવો આમ પીડો સૂક્ષ્મ અંદર ઉડે ઉડે એ સત્ય વસ્તુને સમજવા ન દે. હરજીવન બાપાની વાણીમાં એક આયા કીધું છે, સંદેશો હરિ ગુરુ સંત સમજાવે, જીવને અભિમાન નજરૂમાં આવે. સંદેશો હરિ ગુરુ સંત સમજાવે. કાકા સંદેશો જો એ સતલોકનો છે, એ હરિગુરુ સંતો સમજાવે. પણ જીવને અભિમાન નજરમાં આવે, કારણ કે પોતાને જ્યાં સુધી અભિમાન છે ને ત્યાં સુધી આ વસ્તુ સમજાય નથી. સત્સંગથી, ભજનથી, ધ્યાનથી આ જેટલા જેટલા સાધનો બતાવ્યા છે ને એ બધા અભિમાન ઓગાળવા માટેના સાધનો છે. જેવી રીતે મોટો પથ્થર હોય 5-10 ટનનો, તો એક ઘણ મારું તો 2 કટકા ન થાય. એક પછી એક 51 ઘણ મારું 52માં ગાય એકને 2 કટકા, એકના એક ઘાન 2 કટકા થાય તો હું એમ કે મેં એક જ ગાય 2 કટકા કરી નાખ્યા. પણ એક ગાય નથી ગયો, અગાઉ ઓલા 51 મહિને એમાં મોદો થયો ત્યારે એક ગાય તૂટ્યો. એટલે અહંકારને મોદો કરવા માટે જ આ બધા સાધનો જે કંઈ બતાવ્યા મહાપુરુષોએ, જપ કયો, ધ્યાન કયો, સત્સંગ કયો, ભજન કયો, એ આંતર સુધી માટેના સાધનો છે. અને પરબારી આ વસ્તુ કોઈને સમજાઈ જાય એવું નથી. પરમાત્મા છે ભેગો જ, પણ એની અનુભૂતિ કરવા માટે ભજન જરૂરી છે. દિલે તસવીરે હે યાર, દિલે એટલે હૃદયમાં જ પરમાત્મા है. દિલે તસવીરે હે યાર, जबकि गर्दन झुका ली और मुलाकात कर ली, वो थे न मुझसे दूर न मैं उनसे दूर था, आता न था नजर तो नजर का कसूर था. પરમાત્મા ભેગો જ હોય છે. તો સદગુરુ નક્કી કરાવે તો એ જન્મારા એ જે નક્કી થવાનું. સદગુરુએ તો તન મન ધનનો ત્યાગ કરીને તમને જેમ જેમ નક્કી કરાવી દીધું. પણ પછી એને ભજન ને સત્સંગ ને હાર્ડવેર હોય પાછું, અને વિષયોમાં જગતમાં જ ગળાડૂબ હોય. ઘણા સત્સંગીને પૂછજો તમને ક્યાં નક્કી કરાવ્યા તો એને યાદ નહીં, વિસ્મૃતિ થઈ ગઈ છે. કારણ કે સત્સંગનો અભ્યાસ નથી. કારણ કે મન પછી સંસારમાં વિષય ભોગમાં તો મન મલિન થઈ જાય, અને મલિન ચિત્તમાં પરમાત્માનું પ્રતિબિંબ ન પડે. કે ચિત્તને શુદ્ધ કરવા માટે સત્સંગ છે. નહીં તો રાગ દ્વેષ તો ઊભા છે ડગલે પગલે. જગતના સંગમાં રહેવો એટલે કાં રાગ થાય કાં દ્વેષ થાય, ત્રીજો પાછો જ નથી. રાગ દ્વેષ છે ને એ ચિત્તને મલિન કરવા વાળી મોટા મોટી અવદશા છે.
સત્સંગથી કે ભજનથી તમને રાગય નહીં થાય, દ્વેષય નહીં થાય. ઉલટાનો હૃદયમાં પરમાત્માનો રસ પ્રગટ થાય અને ચિત્ત શુદ્ધ થાય. કે થોડી ઘણી ચિત્તની શુદ્ધિ થઈ હોય, થોડાક હાઈલાવ થાય તો તમને સત્સંગમાં જવાની ઈચ્છા થાય. જમણવાર ટાણે 500 જણા આવે, સત્સંગમાં નથી આવતા 50 જણા. ચાલો બાપુ મહિનામાં 2 વાર ફોન કરી કે આપણને જમવાનું આમંત્રણ આપે, મારા બાપ આવજે આવજે, આગમતે આવજે, તું એકલો આવતો ઘરનાનું ટિફિન લઈ જાજે. આવડી છૂટ તો હગાવાલા નો આપે, લેવાય નો કે તું ટિફિન લઈ જાજે. બીજાનું ચોળો સત્સંગી જે છે, જેને ગુરુ બનાવે છે, એ પણ નથી આવતા. નથી આવતા. જેને બાપુના બાપુમાં ગુરુ પ્રત્યે બનાવે એ આટલો પણ નથી બધો આવતા. પ્રેમ કરે છે તો એ મહિનામાં 1-2 વાર એમ નથી થતું કે હું બાપુ પાસે સત્સંગમાં જાઉં. હા, ફોન કરીને બોલાવે એ દિવસે પણ નથી બેસતા. નથી કહેતા. આઈન પ્રસાદ લઈને વયા જાય. જેને ગુરુ કર્યા છે એ પોતે નથી બેસતા. મારે ફલાણા ત્યાં જવાનું, ભલે પૂનમને બીજ તો આવે, મહિનામાં 2 દિવસ તું પ્રસાદ લેવા આવે, એ દિવસ તો બેસાય ને, એ દિવસે નથી બેસવું એમને. ટિફિન ભરીને લઈ જવું છે. ઘરે કોઈ હોય કે ના હોય, કાલ બપોર તો હાલી જાય, પણ એ દિવસ પણ સત્સંગમાં નથી બેવું. એટલે આમ એવું લાગે કે મયુર બાપુને જરૂર છે સત્સંગની. બસ. હકીકતે એનો અંદરનો ભાવ એવો હોય કે ઓલો આવે તો એનું કંઈક કલ્યાણ થાય. હા. હવે ઈ નો સમજાવવાનું કારણ અંદર અહંકાર પીડ્યો. ઈ આપણને ફોન કરે, એને કંઈક જરૂર છે આપણી, એટલે આપણને ફોન કરે. આમાં એને જરૂર નથી, તારું કલ્યાણ થાય એટલા માટે ઈ તને કીધું. એટલે અહંકાર છે ને એવડું સમજાવે. અરુણ બાપુ 2 લાઈનિંગ એટલે તો જ્યારે બધા કહે છે, પરમાથી ઘસ સોમા વસ આટલું બસ. માણસને એટલું નથી સમજાવતું. ઈ એક મુદ્દો સમજાવવામાં જન્માર આવી જાય. બાપુ જ્યારે હોય ત્યારે વાત કહે. હાજર में हुज्जत नहीं, गैर की तलाश में. હાજર જેની સામે કઈ વાંધો નથી, અહીં જરૂર નથી. ગેર કી તલાશ નથી અથવા વયો ગયો એને પૂછવા હે. हाँ, हाजर में हुज्जत नहीं, गैर की तलाश नहीं. એટલે સંતો મહાપુરુષો કરુણા કૃપા કરીને તમારું કલ્યાણ ઈચ્છે છે. પણ જીવને અંદર ઊંડે ઊંડે અહંકાર પીડ્યો ને એટલે અવરું સમજે કે એને જરૂર છે એટલે આપણને ફોન કરે. અરુણ બાપુ કહે ને કે ગરજ વિના જ્ઞાન ક્યાંથી થાય? તો ગરજ જ તમને જરાય નથી તો ક્યાંથી જ્ઞાન થાય? છોકરા છોકરીના સંબંધમાં એકબીજાને સામે સામે ગરજ હોય તે સંબંધ થાય. એક પક્ષે સંબંધ થયો કે છેલ્લાની થોડી ગરજ તો હોવી જોઈએ કે નહીં? આમાં ઉપદેશ આપીને મુક્ત કરી દેવામાં આવે કે તું જ છો, તારે છોડીને કાંઈ છેડી તારે કંઈ કરવાનું નહીં. એટલે એનો સ્વતંત્ર બનવાના બદલામાં સ્વચ્છંદ બની જાય કે હું જ છું ને મારે છોડીને કાંઈ છે નહીં. એટલે ભગવાન વાત કરું ને દવા જેવું થાય, સમજાવું કીધું હું અને સમજાય હું. ત્યારે દવા હલાવી પાઈએ તો લોહીને હલાવી નાખી. ગુરુથી લગ્ન કઠિન છે, કબીર એ કહે છે જ ને. એટલે આ હું જે મરી અને મટવાનો માર્ગ છે ને એટલે કઠિન પડે છે. કારણ કે આમાં મનમાની કાંઈ થઈ ન હોય એટલે કઠિન પડે છે. એટલે હું ગુરુ ભક્તિમાં ગયણા ગાંઠા જ માણસો હોય. ગોવિંદની ભક્તિમાં લાખો કરોડોની સંખ્યામાં માણસો હોય. એમાં તમે કંઈક માનતા કરો ને તમે છૂટછાટે લઈ જાઓ. આમાં છૂટછાટ ન લઈ જાઓ. કારણ કે જીવતો જાગતો બાપ અમે બેઠો હોય એ તરત તમને ટોચી નાખે. તમે માગો એ તમને ન આપે. જેમાં તમારું કલ્યાણ હોય ને એ વસ્તુ તમને આપે. એટલે ગુરુશ્રી લગ્ન કઠિન એટલે પડે. સદગુરુ મહારાજ બાર બાર વર માંગો